દક્ષિણ આફ્રિકાનો વિસ્તાર માને છે, ઘણા લોકો ગ્રીનલેન્ડનો વિસ્તાર માને છે ભૌગોલિક નકશા પ્રમાણે. ત્યાં દ્રોણ પર્વતને ત્યાં પુત્ર રૂપમાં પ્રશ્ન થાય કે પર્વત નદી એ બધાને પણ પુત્ર પુત્રી હોય? પણ મેં કહ્યું ને કે દરેક વસ્તુના ત્રણ સ્વરૂપ છે. આધિભૌતિક જે આંખે દેખાય, જેમ યમુનાજીનું જલ આધિભૌતિક સ્વરૂપ, ભાગવતજી પોથીજી સ્વરૂપે બિરાજે આધિભૌતિક સ્વરૂપ. આધ્યાત્મિક એટલે એમાં રહેલું સામર્થ્ય, એમના ગુણો, અને આધિદૈવિક એટલે પ્રભુની લીલામાં બિરાતું દેવ દેવી કે ઋષિ તરીકેનું જે ઋષિ સ્વરૂપ દ્રોણ પર્વતને ત્યાં ત્રણ પુત્રો, મોટાભાઈ થયા કામદગીરી, કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં બિરાજે છે. રામાવતારમાં પ્રભુએ કૃપા કરી. નાના ભાઈ ચરણાદ્રી, જ્યાં આજે ચુનાર ગામ, ચરણાટ ગામ છે, જ્યાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. અને વામન અવતારમાં ચરણાદ્રી પર કૃપા કરી ચરણ પધરાવ્યો. આજે પણ ચરણાદ્રીમાં વામન ભગવાનના ચરણ ચિહ્ન બિરાજે. શ્રી ગિરિરાજજી વચલાભાઈ 100 શિખરો હતા. નામ થયું સતશૃંગ અને બીજું નામ થયું ગોવર્ધન. એમનું અલૌકિક ભગવત તેજ સામર્થ્ય જે બધા જ પર્વતોના આધિદૈવિક સ્વરૂપે એમનું પૂજન કર્યું અને ગિરિરાજ એવી પદવી આપી. બધા જ પર્વતોના રાજા, ત્યારથી ગોવર્ધન ગિરિરાજ. એકવાર પુલસ્ય ઋષિ તીર્થ કરતા કરતા ત્યાં આવ્યા. એમણે મોક્ષ પ્રાપ્તિ માટે ઘણા સાધનો કર્યા, પણ મોક્ષ ના મળ્યો. વિચાર્યું તીર્થ યાત્રા કરવા નીકળો અને ક્યાંક મને મોક્ષનું સાધન મળી જાય. જ્યાં શાલ્મલી દ્વીપ આવ્યા, ગિરિરાજજીના દર્શન કરે. વિચારો આ પર્વત કોઈ સામાન્ય લૌકિક પર્વત નથી, આમાં તો સાક્ષાત ભગવત તેજ છે. હું મારા સામર્થ્યથી એને કાશી લઈ જઈ ગંગાજીના કિનારે સ્થાપિત કરું અને એની કંદરામાં બેસીને તપ કરીશ, ચોક્કસ મને મુક્તિ મળી. દ્રોણ પર્વતને પૂછ્યું, પુત્રને પૂછી જુઓ, પુત્રની ઈચ્છા હોય તો ના નહીં કહું. વિચાર્યું ના કહીશ તો કદાચ ઋષિ કોપાયમાન થઈને શાપ પણ આપ. ગિરિરાજજીને પૂછ્યું. ગિરિરાજજી કે પિતાની આજ્ઞા મળી તો મને વાંધો નથી, પણ મારી એક શરત છે. તમે મને લઈ જશો પણ ભૂતલ પર જ્યાં નીચે જમીન પર મૂકશો પછી હું સ્થિર અચલ થઈ જઈશ, પછી ત્યાંથી ચલાયમાન નહીં થવું. ઋષિને પોતાના સામર્થ્ય પર ભારો ભરોસો, સૂક્ષ્મ રૂપ કરી હથેળીમાં વાયુ માર્ગે કાશી જવાનો. આ બધી પુરાણની ઇતિહાસની વાતો સાંભળીએ ને તો આપણને આશ્ચર્ય થાય, આવું થાય ખરા? જો આ બધી શક્તિઓને સિદ્ધિ આપણા ગ્રંથોમાં છે. અણીમાં ગરીમાં કોઈ વસ્તુનું સૂક્ષ્મ સ્વરૂપ કરી દેવું, વસ્તુનો વિસ્તાર વધારો. અર્જુન માટે ભગવાન વિરાટ થઈ ગયા. બલિરાજાનો ઉદ્ધાર કરવા ભગવાન વામન પણ થઈ ગયા. વજન વધારવું ઘટાડવું, આ બધી શક્તિની સિદ્ધિઓ આપણે ત્યાં છે. અધ્યાત્મ બળથી આ બધું થઈ શકતું હતું. એક નાનકડું ઉદાહરણ, અમેરિકા બોસ્ટન MIT યુનિવર્સિટીમાં અમારા મિત્ર છે ડોક્ટર પવન સિન્હા, સાયન્ટિસ્ટ છે, ત્યાં પ્રોફેસર છે. એમના વાઇફ ડોક્ટર પમેલા રિચર્ડસન લેક્ચર આપી રહ્યા છે. ઝપકી આવી ગઈ. મનમાં એવી પ્રેરણા થઈ કે મારે ચોખાના દાણા પર આખી ભગવદ્ ગીતા લખી. શરૂઆત કરી 27 અક્ષર સુધી લખવામાં સફળ થયા. ચોખાના દાણાની ઘનતા હોય, તૂટી જાય. આજે પણ તમે જો ઘણા ચિત્રકારો નામ લખે છે ચોખા પર, પેઇન્ટિંગ કલા છે પણ એમાં સફળતા ન પડે. વિચાર્યું કે ભગવાને મને પ્રેરણા કરી છે. માણસનું મન અડગ હોય ને તો ક્યારે નિષ્ફળ નથી. 5 વર્ષ સુધી સતત જુદા જુદા એક્સપેરિમેન્ટ કરી અને $8 મિલિયન ખર્ચે ટેકનોલોજી બનાવી. આ વીટી આપ જોઈ રહ્યા છો નાનકડી. 1 સેન્ટીમીટર ક્રિસ્ટલ પર 24 કેરેટ સોનાના પાણીથી રાઇટિંગમાં આખી ભગવદ્ ગીતા લખે, જેના માટે એમને લિમ્કા બુકમાં એવોર્ડ મળ્યો. મુંબઈમાં મારા તેનું લોન્ચિંગ થયું. એમણે મને ત્યારે ગિફ્ટ આપ્યો. એમની પાસે હજી પણ આ ક્રિસ્ટલ મળે. એટલું એનું માર્કેટિંગ ના થયું એટલે લોકોને બહુ ખ્યાલ ના આવ્યો. પણ ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ નીચે આપણે રાખી અને જોઈએ, પ્રોજેક્શન કરો, એક એક લાઈનમાં આખો એક અધ્યાય છે. આ કંઈ કમ્પ્યુટર ચિપ્સ નથી, રાઇટિંગમાં આખી ગીતા લખી. ત્યાર પછી 1/2 સેન્ટીમીટરમાં આખું બાઇબલ લખ્યું એમણે. એના માટે એમને ગિનેસ બુકમાં એવોર્ડ મળ્યો. આપણો ગ્રંથ આટલા સૂક્ષ્મ રીતે લખાય. આ બધી શક્તિ સિદ્ધિઓ આપણા ગ્રંથોમાં. પેલા પણ કહ્યું હતું, હાઇપરસોનિક સુપરસોનિક વિમાન ઉડે, સમયમાં મંત્રથી ઉડતા હતા. બધું જ આપણું સાયન્સ બહુ પ્રબળ હતું. એટલે આવું કેમ સંભવી શકે એવો વિચાર ના કરવો. બધું જ શક્ય. હથેળીમાં લઈને ઉપડ્યા. રામાયણમાં તમે જો હનુમાનજી આખો પર્વત લઈને આવ્યા છે, જડીબુટી ના મળી તો રસ્તામાં વ્રજની ભૂમિ આવે અને ગિરિરાજજીએ દર્શન કર્યા. હવે તો પ્રભુનું નિત્ય લીલાધામ છે, ગૌલોક ધામ છે, અને મને પ્રભુની આજ્ઞા છે કે અહીંયા રહીને મારે સેવા કરવાની છે. મને ઋષિ કાશી લઈ જશે ને બહુ અનર્થ થશે. હું પ્રભુની સેવા કેવી રીતે? એમણે પોતાના સામર્થ્યથી પોતાનું વજન એકદમ વધાર્યું. ઋષિને થાક લાગ્યો, ભાર લાગ્યો, નીચે જમીન પર પધરાવ્યા. થોડો સમય વિશ્રામ કર્યો, યમુનાજીમાં સ્નાન કર્યું કે ચાલો હવે આપણે કાશી જવું છે. ત્યારે ગિરિરાજજીએ વચન યાદ કરાવ્યું. તમે વચન આપ્યું છે કે એકવાર જમીન પર નીચે મૂકશો પછી હું હલીશ નહીં, ચલાયમાન નહીં થવું. બહુ ઋષિએ કાલાવાલા કરે પણ ગિરિરાજજી ન માન્યા. ત્યારે શાપ આપ્યો કે તમે મારી સાથે છલ કર્યો, દરરોજ તલભાર તમે જમીનમાં સમાતા જશો, તમારું કદ ઘટશે ને એક સમય પૃથ્વી પરથી હતું. આ શાપને પણ ગિરિરાજજી આશીર્વાદ માન્યો. કારણ કે એમનું કદ એટલું બધું ઊંચું હતું કે તે સમયમાં સૂર્યોદય થાય તો ગિરિરાજજીનો પડછાયો મથુરા વિશ્રામ ઘાટ પર સારસ્વત કલ્પમાં 14 કોષ લંબાઈ, 7 કોષ પહોળાઈ અને 4 કોષ જેટલી ઊંચાઈ હતી. ગિરિરાજ ભવિષ્યમાં ઠાકોરજી પધારશે, મારા પર ચરણ પધરાવીને લીલાઓ કરશે, મારું કદ ઊંચું હશે તો પ્રભુને કેટલો પરિશ્રમ. એ વિચારી ધીરે ધીરે ગિરિરાજજી ઘટવા લાગ્યા.
25-30 વર્ષ પહેલા તમારામાંથી કોઈએ દર્શન કર્યા હોય તો એને ખ્યાલ હશે તે સમયે કેટલી ઊંચાઈ હતી ગિરિરાજજીની. આજે કેટલા 100 ફૂટ જેટલી માન ઊંચાઈ, વૃક્ષોમાં ઢંકાઈ ગયા ગિરિરાજજી, દૂરથી દર્શન પણ નથી કે છે. અત્યારે ગિરિરાજજીના 3 શિખરો, આદિ શિખર રાધાકુંડથી દાન ઘાટી સુધી જ્યાં સારસ્વત કલ્પમાં પ્રભુએ લીલા કરી હતી, મધ્ય શિખર ગોવર્ધનથી સુરભીકુંડ સુધી જ્યાં પ્રભુ અત્યારે લીલા કરી રહ્યા છે, અને બ્રહ્મ શિખર સુરભીકુંડથી અપ્સરાકુંડ સુધી કે છે. હવે પછી પ્રભુ ત્યાં કાલે ચર્ચા કરીએ છીએ ગિરિરાજજીની કોઈ 9 કોશી 3 ખંડ પરિક્રમા કરે, ગિરિરાજજી કૃપા કરીને ચોક્કસ કોઈ એક સ્વરૂપે દર્શન આપે. ગિરિરાજજીના 5 પહેલું સ્વરૂપ છે ગ્વાલ સ્વરૂપ. ગિરિરાજજીનું એકમાત્ર સ્વરૂપ એવું છે કે દિવસની કે રાત્રિની લીલામાં પુરુષ દેહથી ગ્વાલ સ્વરૂપે ઠાકોરજીની સેવામાં સતત પરાયણ છે. એટલે છે ગિરિરાજજીને સુખ નિધિ પણ હરિદાસ સ્વરૂપ. બીજું સ્વરૂપ છે ગૌ સ્વરૂપ. ગિરિરાજજી કૃપા કરે તો ગાય સ્વરૂપે ગાય પોતાના 4 થનથી વાછરડાનું પોષણ કરે, એમ છે ગિરિરાજજી પણ નામ રૂપ લીલા અને ધામ 4 થનથી ભક્તોનું પોષણ કરે છે. ગૌ સ્વરૂપ છે એટલે પૂંછડી પણ છે ગિરિરાજ. અને ગૌ સ્વરૂપ કેમ ધારણ કરે છે? તો કાલે આપણે જે વત્સાપહરણ લીલાનું શ્રવણ કર્યું, બ્રહ્માજી બધા વાછરડાઓનું હરણ કરી લઈ ગયા, એટલા સ્વરૂપ ઠાકોરજીએ ધરી લીધા. અને વત્સ સ્વરૂપે ગિરિરાજજીનું તળેટીનું કોમળ ઘાસ પ્રભુ આરોગ્યા, તે પ્રભુની અધર સુધાનું પાન કરવા માટે ગિરિરાજજી ગૌ સ્વરૂપ ધારે. ત્રીજું સ્વરૂપ છે સિંહ સ્વરૂપ. સિંહ જેમ વનનો રાજા છે, રાજા અભયદાન, એટલે જો ઠાકોરજી જેના પર બિરાજે સિંહાસન કહેવાય. સિંહ સ્વરૂપે પ્રભુના ભક્તોને નિર્ભય બનાવી અને પ્રભુની સન્મુખ કરે છે, ભક્તોના ભય. ચોથું સ્વરૂપ છે શ્વેત ભુજંગ સર્પ. ભગવાનના જે અભક્તો છે અથવા ભક્તોનો જે દ્વેષ કરનારા, એમને સર્પ સ્વરૂપે ભય પમાડી અને પ્રભુથી વિમુખ કરી. અને 5મું સ્વરૂપ છે જે ગોલોકધામમાં બિરાજે છે, રત્ન જટિત મણિમય સુવર્ણનું સ્વરૂપ, મૂળ સ્વરૂપ. શ્રી ગુસાઈજીની કૃપાથી છત્રબુદ્ધદાસજીના દર્શન થયા. કહ્યું કે ગિરિરાજજીની તળેટીમાંથી ફૂલ છૂટી આવ. ફૂલ છૂટવા માટે કે અષ્ટાક્ષરનું સ્મરણ કરતા હતા. ચાલતા ચાલતા ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કર્યો. ચાલતા ગયા તો પ્રભુના ગૌલોકધામના દર્શન, શ્રી ગિરિરાજજીના દર્શન થયા. આજે પણ ગિરિરાજજીમાં પ્રભુની 6 ઋતુની લીલા નિત્ય બિરાજ. દ્વાદશ નિકુંજ. દરરોજ ઠાકોરજી રાત્રે બ્રજમાં પધારે છે લીલા કરવા, એટલે દરરોજ સાંજે શહેરમાં ગિરિરાજજીને શ્રીનાથજીના શિખર. અને એટલે તમે જો બ્રજમાં ઋતુનો કોઈ ભરોસો નથી. આ બહુ પ્રેક્ટિકલ વાત છે, દરેકના અનુભવની વાત. તમે યાત્રા કરવા જાઓ, થોડા દિવસ એકદમ ગરમી લાગે, વચ્ચે ગમે ત્યારે વરસાદ બી આવે, છેલ્લે તો એવી ઠંડી લાગે, બધી ઋતુનો અનુભવ થાય. તમે ગમે ત્યારે જાઓ. હમણાં મારી દંડવતી પરિક્રમા હતી, જાન્યુઆરીમાં વરસાદ આવે, માર્ચમાં વરસાદ આવે, બરફ ના કરવા પડે, કઈ નક્કી ન હોય ત્યાં બ્રજમાં. ફોરકાસ્ટ ડિપાર્ટમેન્ટ હોય ત્યાં તેની ભવિષ્યવાણી ના ચાલે. એનું કારણ ગિરિરાજજીમાં 6 ઋતુ નિત્ય બિરાજે. જે સમયે ઠાકોરજીને જેવી લીલા કરવી હોય ને, એ ઋતુ ઠાકોરજીની કૃપાથી આપોઆપ પ્રગટ થઈ. કેમ કે વ્રજમાં પ્રભુની ગિરિરાજજીનું એક સ્વરૂપ ભક્ત દુઃખ નિવાર. પુષ્ટિ માર્ગમાં માનતાઓ તો માનવામાં નથી આવતી, પણ જીવને જયારે અતિશય કષ્ટ પડે ને, ત્યારે ગિરિરાજજીને જીવ વિનંતી કરે છે. અને ગિરિરાજજી એટલા કૃપાળુ છે કે ભક્તોના બધા જ ભયને દૂર. સુખદેવજી આગળ વર્ણન કરે 28મા અધ્યાયમાં. એકવાર નંદરાયજી એકાદશીનું વ્રત કરી દ્વાદશીના દિવસે વહેલી સવારે યમુનાજીમાં સ્નાન કરવા ગયા. વરુણના દૂતો નંદરાયજીને પકડીને વરુણ લોકમાં. નંદરાયજી યમુનાજીમાંથી બહાર ન નીકળ્યા. બધા ગભરાયા, પ્રભુને વિનંતી. ભગવાન પોતે સ્વયં વરુણ લોકમાં પધારે. વરુણ લોકપાલે પ્રભુની પૂજા કરી, વિનંતી કરી, કૃપાનાથ મને ક્ષમા કરો, મારા દૂતો સમજ્યા વિચાર્યા વગર આપના પિતાને લઈને આવ્યા. પણ આજે મારું અહોભાગ્ય છે કે દેવોને પણ દુર્લભ આપના ચરણ મારા વરુણ લોકમાં પડ્યા. આજે મારો વરુણ લોક પાવન થઈ ગયો. અદ્ય મે નિવૃતો દેહો દેવાર્થોધિગત પ્રભો ત્વત્પાદ ભાજો ભગવન વાપુ પારમધ્વજ. પ્રભુ નંદરાયજીને પાછા લઈને બહાર પધાર્યા. બધા પ્રસન્ન થયા. પ્રભુ અત્યાર સુધી પોતાનું અપાર મહાત્મ્ય પ્રગટ કર્યું છે. બ્રજવાસીઓને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન કોઈ સામાન્ય બાળક નથી, સાક્ષાત પરબ્રહ્મ છે. તો એકવાર વિનંતી કરી, પ્રભુ આપ તો વૈકુંઠના નાથ છો અને અમે તો આપના પોતાના નિજજન છીએ, તો અમને શું આપના નીતિ લીલાધામના દર્શન નહીં કરાવો? પ્રભુએ કહ્યું નેત્ર બંધ કરો. આંખો બંધ કરી ત્યારે જીવતા જ વૈકુંઠના દર્શન કરાવી અને બધાને મોક્ષનો અનુભવ ભગવાને. પણ મોક્ષ એ સર્વોચ્ચ આનંદ નથી. જો શ્રી મહાપ્રભુજી આનંદના 3 પ્રકાર બતાવે છે: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયાનંદ એટલે લૌકિક વિષયો ભોગવવાથી જે ક્ષણિક સુખ આપણને મળે, એ આનંદનો આવેશ માત્ર. પરિપાછો એનો દુઃખમાં પરિણામ. નવી ગાડી લીધી, ગાડીમાં અત્યંત સુખ મળતું હોય, પણ જયારે એનો એક્સિડન્ટ થાય ત્યારે સુખ દુઃખમાં પરિણમે. રૂપિયામાં સુખ મળતું હોય, પણ રૂપિયા જયારે પાસેથી ચાલ્યા જાય ત્યારે માણસ દુઃખી. સંતાનમાં સુખ મળતું હોય, પણ એ સંતાન જયારે મા બાપનો તિરસ્કાર કરે ત્યારે સંતાન દુઃખનું કારણ બને. આ લૌકિક વિષયો ભોગવવામાં શાશ્વત સુખ નથી, ક્ષણિક. પછી કહ્યું બ્રહ્માનંદ એટલે સ્વર્ગ અથવા તો મોક્ષ. સ્વર્ગનું સુખ માણસ ક્યાં સુધી ભોગવી શકે? ક્ષીણે પુણ્યમ વર્તેલો કે વિષય. પુણ્ય કર્મો હોય ત્યાં સુધી સ્વર્ગનું સુખ ભોગવાય. જેવા પુણ્ય કર્મો ક્ષીણ થાય, પાછું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ જ પરિભ્રમણ ચાલે. એ પણ ક્ષણિક છે. આજની ભાષામાં કહું
તો સ્વર્ગનું સુખ એટલે 5 સ્ટાર હોટલ. ખિસ્સામાં રૂપિયા હોય ત્યાં સુધી એન્જોય કરો. રૂપિયા ખલાસ થાય એટલે ચેકઆઉટ કરીને પાછું બહાર નીકળી જવું, નહીં તો પેલા વાસણ ઘસવા બેસાડે. મોક્ષમાં પરમ આનંદ નથી. મોક્ષ એટલે બ્રહ્મમાં જીવનો લય થઈ જવો, એમાં ભગવત સ્વરૂપાનંદનો આનંદ નથી. શ્રી મહાપ્રભુજી કહે છે ભજનાનંદ એ સૌથી શ્રેષ્ઠ આનંદ છે, જે અગણિત આનંદ, જે આનંદ ક્યારે પણ ક્ષીણ થતો. પ્રભુની સેવા દ્વારા જે ભગવાનની રસાનુભૂતિ થાય એ સૌથી શ્રેષ્ઠ આનંદ. એટલે બ્રહ્માનંદનું સુખ વ્રજવાસીઓને આપ્યું પણ એ પૂર્ણ નથી. હવે ઠાકોરજી એમને પૂર્ણ આનંદ આપવામાં, ભજનાનંદનું દાન કરવા માંગે છે. એટલા માટે ઠાકોરજીએ રાસ લીલા કરી છે. 10મો સ્કંદ એટલે ભગવાનનું હૃદય, અને રાસ પંચાધ્યાયી એટલે 10મો સ્કંદનું હાર. જેમ હૃદયમાં મુખ્ય 5 પ્રાણ છે, પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન. જો આ જ ભેદ છે જીવમાં અને બ્રહ્મ. માણસના શરીરમાં સૌથી નાનો કોઈ અંગ હોય ને તો એ છે આપણું હૃદય, એકદમ નાનું હોય. અને દ્વાદશ સ્કંદ રૂપી પ્રભુના વાંગમય સ્વરૂપ ભાગવતમાં સૌથી મોટો કોઈ સ્કંદ હોય ને તો એ છે હૃદય રૂપી 10મો સ્કંદ. આ જ ભેદ છે જીવના સ્વભાવમાં અને પ્રભુના સ્વભાવમાં. આપણો સ્વભાવ કેવો, કોઈ ગમે એટલું આપે, મેરું જેટલું આપે તો આપણને રાઈ જેટલું લાગે, ત્યારે સંતોષ. અને ભગવાનનો સ્વભાવ કેવો, સુરદાસજી કહે છે દેખો રી દેખો હરી ઝુકો એક સ્વભાવ, રાઈ જેટલી સેવા કો ફલ દે તે મેરુ સમાન. આપણે રાઈ જેટલી સેવા કરીએ તો ઠાકોરજી કૃપા કરીને એને મેરુ સમાન માની લે છે. આ તામસ ફલ પ્રકરણ છે 7 અધ્યાયનું, કહેવાય રાસ પંચાધ્યાય. શ્રી મહાપ્રભુજીએ 2 વિભાગ પડ્યા છે, નામ પ્રકરણ અને રૂપ પ્રકરણ. વ્રજભક્તોને નામથી પણ પ્રભુ ફલિત થયા છે અને સ્વરૂપથી પણ પ્રભુ ફલિત થયા છે. તામસ અહીંયા ફલરૂપતા બતાવી જાય. ઘણા લોકો કે ને બહુ ક્રોધ આવતો, તામસી છે. તામસી ન કહેવાય, તમો ગુણી કહેવાય. તામસ એ ભાવ. મર્યાદા માર્ગમાં તામસ ભાવને ગૌણ માનવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં મુખ્ય તામસ ભાવ. તામસ ભાવ એટલે હઠીલો સ્વભાવ, દ્રઢતા, અનન્યતા, નિસ્સાધનતા. ભલે ગમે તે થાય, હવે તો પ્રભુને મેળવશું જ, અમે ક્યારે પ્રભુને છોડશું નહીં, એવો દ્રઢ ભાવ, એ તામસ ભાવ છે. એવા કોઈ પણ આચાર્ય નહીં હોય જેને રાસ પંચાધ્યાયની આ લીલાનું ગાન નહીં કર્યું. અને આ લીલા એટલી અદ્ભુત છે કે જો સમજમાં ન આવે તો મન બુદ્ધિ મોહિત થતા વાર ન લાગે. પોતપોતાની મતે અનુસાર દરેકે જુદા જુદા અર્થ બતાવે. જ્યારે કોઈ જ્ઞાનીને પૂછવામાં આવ્યું કે રાસનો અર્થ શું, તો જ્ઞાનીએ કહ્યું તત્વમ અસી, જેમાં તત્વ એટલે રાધા, ત્વમ એટલે કૃષ્ણ, રાધા અને કૃષ્ણ એક થઈ જાય એનું નામ છે રાસ. યોગ માર્ગીને પૂછવામાં આવ્યું રાસ એટલે શું, તો યોગ માર્ગે અનાહત નાદ એટલે વેણુ નાદ. એનાથી કુંડલીની શક્તિ એટલે રાધા જાગૃત થાય અને સહસ્રાર ચક્ર એવા વૃંદાવનમાં પહોંચે, સમાધિ લાગે, જે પરમ આનંદનો અનુભવ થાય એ રાસ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રાસનો અર્થ બ્રહ્માનંદાદ સમુદ્રથી બ્રજના આનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. બ્રહ્માનંદનો આનંદ લઈ રહેલા જીવોને જ્યારે ભજનાનંદનો આનંદ આપવાની પ્રભુની ઈચ્છા થઈ, પ્રભુએ જે લીલા કરી એ રાસ લીલા. સુખદેવજી મહારાજ કહે છે રાસ એટલે નાનું બાળક હોય, એની સામે જલ ભરેલા પાત્રો મૂકવામાં આવ્યો હોય, એમાં પોતાનો જ પ્રતિબિંબ જોઈ અને એની સાથે જે ક્રીડા કરે એ રાસલીલા. ભગવાન શક્તિમાન છે અને ગોપીઓ પ્રભુની શક્તિ છે. શક્તિમાને પોતાની શક્તિઓ સાથે કરેલું રમણ એટલે રાસલીલા. સુરદાસજી કહે છે મારે મન રાસલીલા એ તો ભગવાને ગોપીઓ સાથે કરેલો વિવાહ છે. ભગવાનને પતિના રૂપમાં પામવા ગોપીજનોએ જે કાત્યાયની વ્રત કર્યું, ફલ સ્વરૂપે પ્રભુએ કરેલો વિવાહ છે. ભલે વિવાહ કઈ રીતે કહેવાય? વિવાહમાં તો કેટલી બધી વિધિઓ હોય. સૌથી પહેલા તો સ્વજનને બોલાવવા માટે આપણે કંકોત્રી છપાવીએ, નિમંત્રણ મોકલીએ. તો કંકોત્રી ક્યાં છપાઈ? તો કે પ્રભુએ કરેલો વેણુનાદ. વેણુનાદ કરી એક એક વ્રજભક્તોનું નામ લઈ લઈને પ્રભુએ બોલાવ્યા છે. માનો સ્વજનોને બોલાવવાની કંકોત્રી છે. લગ્નમાં તો કુલ દેવતાનું પૂજન થાય. ક્યાં થયું? તો કે ગોપીજનોએ યમુનાજીની રજથી કાત્યાયનીની પ્રતિમા બનાવી જે અર્ચન કર્યું, માનો કુલ દેવતાનું પૂજન થયું. કે છે રાસમાં તો ફેરા, વિવાહમાં તો ફેરામાં પણ લેવામાં આવે છે. અહીંયા ફેરા ક્યાં થયા? કે રાસના સમયે દ્વે ગોપી બીચ બીચ માધવ, બબ્બે ગોપીઓની વચ્ચે કે કૃષ્ણ પ્રગટ થયા. એટલે જે રાસ થયો માનો સપ્તપદીના ફેરા. કે છે વિવાહમાં તો અગ્નિની સાક્ષી હોય. કે રાસના સમયે ઠાકોરજી અને ગોપીજનોએ જે હીરાના આભૂષણો પહેર્યા છે, હીરા એ અગ્નિ તત્વ માનવામાં આવે. માનો અગ્નિની સાક્ષીએ વિવાહ થયો. વિવાહમાં તો ગઠબંધન કરવું પડે, છેડાછેડી બાંધવા પડે. કે જ્યારે વેણુનાદ શ્રવણ કર્યો, વેણુનાદ શ્રવણ કરી ગોપીઓની ઘર સંસારની આસક્તિ છૂટી છે અને પ્રભુ સાથે મન જોડાઈ ગયું છે. પ્રભુ સાથે મન જોડાવું એ જ માનો ગઠબંધન છે. વિવાહનો કોઈ સાક્ષી તો હોવા જોઈએ. ત્યાં બિરાજી રહેલા શ્રી યમુનાજી, શ્રી યમુનાજીની કૃપાથી ગોપીજનોનો આ મનોરથ સિદ્ધ. જો રાસ પંચાધ્યાયમાં ગોપીઓની ગાથા છે. 10મા સ્કંદમાં 3 સ્ત્રી પાત્રો આવે છે, જેમાં કનિષ્ઠ પ્રેમ, મધ્યમ પ્રેમ અને ઉત્તમ પ્રેમ બતાવ્યો છે. કનિષ્ઠ પ્રેમ કુબજાનો છે. આ પ્રેમ કનિષ્ઠ એટલા માટે મને પણ સુખ મળે ને પ્રભુને પણ સુખ મળે. પોતાના સુખની ભાવના એમાં રહેલી છે. પોતાનું સુખ છે, ક્ષમા કરજો,
કનિષ્ઠ પ્રેમ, મને સુખ મળે, પ્રભુને મળે કે ના મળે. કુબજાએ કેવલ પોતાના સ્વાર્થનો વિચાર. મધ્યમ પ્રેમ અષ્ટપટરાણીઓ, અમને પણ આનંદ થાય ને પ્રભુને પણ આનંદ. અને ઉત્તમ પ્રેમ ગોપીજનોનો છે. અમારું જે થવું એ થાય, પણ અમારા પ્રભુને જરા પણ પરિશ્રમ ન થવો જોઈએ. પ્રભુને સુખ. એટલે તો ગોપીઓને પ્રેમની પરાકાષ્ઠા કહી છે. ગોપી પ્રેમ કી ધ્વજા, પ્રેમની ધ્વજા છે. ધ્વજ એ કોઈ પણ દેશના સામ્રાજ્યનું પ્રેમ, પ્રેમનું પણ પોતાનું એક સામ્રાજ્ય છે. અને એનું સાર્વભૌમત્વ એ ગોપીજનોનું છે. એટલે પુષ્ટિ માર્ગમાં ગોપિકા ગુરુ પ્રવક્તા, પ્રેમ લક્ષણા ભક્તિના ગુરુ આચાર્ય ગોપીજનો છે. ગોપીઓનો પ્રેમ કેવો છે? નારદજી એકવાર પરીક્ષા, દ્વારકા લીલાનો પ્રસંગ છે. ભગવાનને પૂછ્યું કે પ્રભુ અષ્ટપટરાણીઓ છે, 16,000 રાણીઓ છે, અહીંયા સુખની શું કમી છે? આ પેલી ગોપીઓમાં શું છે કે આપણે એમને ક્ષણ માત્ર પણ ભૂલતા નથી, નિરંતર એમનું સ્મરણ કરો છો. ભગવાન કે નારદજી કહેવાથી નહીં સમજાય, જાતે અનુભવ. પરીક્ષા કરવા નારદજી એક મિશ બનાવ્યું, બાનું બનાવ્યું. પ્રભુની અષ્ટપટરાણીઓ પાસે આવ્યા, કહ્યું પ્રભુના ઉદરમાં પીડા થઈ રહી છે, પેટમાં દુખાવો. બહુ ઉપચાર કર્યા, કોઈ ઔષધિ લાગુ પડતી નથી. જાણકારો એક જ ઉપાય બતાવ્યો, હવે તમારા ચરણ ધોઈને એનું ચરણોદક જો પ્રભુને આપવામાં આવે તો પ્રભુના ઉદરની પીડા દૂર થાય. પટરાણીઓ કે અરે પ્રભુ તો અમારા સ્વામી છે, અમે તો એની દાસી. અમારા ચરણનું જલ જો ધોઈને પ્રભુને આપીએ તો તમને નરકની ગતિ મળે, અમારાથી કેમ થાય? ના ના ના, અમે ના આપી શકીએ. નારદજી બ્રજમાં આવ્યા ગોપીઓ પાસે, એ જ વિષ બનાવ્યું. પ્રભુના ઉદરમાં બહુ પીડા થઈ રહી છે, પરિશ્રમ વધી રહ્યો છે, કોઈ ઔષધિ લાગુ પડતી નથી. હવે છેલ્લો ઉપાય છે કે તમારા ચરણ ધોઈને જો એનું જલ પ્રભુને આપવામાં આવે તો જ એમની પીડા દૂર થાય. ત્યારે ક્ષણનો વિલંબ કર્યા વગર ગોપીઓએ પોતાના ચરણ ધોઈને જલ નારદજીને આપ્યું. એ નારદજી, અમારા ચરણ ધોઈનેનું જલ પીવાથી જો પ્રભુની પીડા દૂર થતી હોય ને તો ભલે અનેક જન્મ અમને નરક યાતના ભોગવવી પડે, અમને કઈ વાંધો નથી, બસ અમારા પ્રભુને સુખ થવું. આ ઉત્તમ પ્રેમ ગોપીઓનો છે. અને એ ગોપીઓની ગાથા ત્યાં રાસ પંચાધ્યાય. હવે સીધા આપણે પ્રભુની પરમ રાસલીલામાં પ્રવેશ કરીએ.